તો જય માતાજી, મારા નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। તો આજે જો નવા ફોનનું નવું મુહૂર્ત કરી નાખ્યું કાબા, નવો ફોન લાવીને સીધી જો વિડીયો સ્ટાર્ટ કરી નાખ્યો। આજે કાલ લાવ્યા હતા રવિવાર, કાલ રવિવાર જ ના પણ કાલ રવિવારે નહીં પણ રવિવારને બીજા દાડા લાવ્યા હતા અને અત્યારમાં તો અલા સોમવારે લાવ્યા હતા કાબા, હું ભૂલી ગયો પાછો। પછી સીધો અત્યારમાં ભેંસ દોઈને બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો। જો મા પપ્પા દીવાબત્તી હમણાં કરશે। ઢાંકણું લાયો, ઢાંકણું જો હું ઢાંકણું પપ્પા ઘરમાં મૂક્યું તમે? ઢાંકણું મારા પપ્પા કે ઘરમાં પડ્યું છે। કેટલીનું ઢાંકણું મારા ભાઈ સૂતો હોય છે અને ઢાંકણું તો જડતું નથી। તમે જોઈ શકો છો અત્યારમાં હવે ચા આપણી બને છે એક નંબર। ચા પીને આપણે ખાઈ લેવા જવાનું છે ને બા? આપણે જેવી પછી મારા બા કે અમારે જવાનું હતું ગાડી લઈને ખાઈ લેવા આઘે, પછી મા પપ્પા કે હવે નથી જવું તો એ કેન્સલ રહ્યું। પછી હું મારા બા બે જવાના છીએ, તો તમે બ્લોગમાં બન્યા રહીજો, કેમ કે બ્લોગ આપણો આખો બનાવવાનો એક નંબર બનાવવાનો, જેવો તેવો બનાવવાનો નથી થતો। તમે જોઈ શકો છો હવે આપણી ચા બની જાય ને પછી ચા બા પીને પછી હમણાં ચા આવશે, કેટલીમાં ડાયરેક્ટ આવશે। આપણે ચા પી નાખી શાંતિથી, આપણી ચા બની ગઈ એક નંબર। તમે જોઈ શકો છો, ઢોળાય નહીં, પછી લફ થઈ જશે। એક નંબર બની ગઈ છે। પછી અહીં મારા બા જોવે છે કે શું કરે, અને આપણે તો ચા પી ગરમ બ્લોક પછી ઉતારશું। ચા પી નાખી પહેલાં તમે જોઈ શકો છો, આપણે ચા પી નાખી। એ તમને સવારનો નજારો દેખાડું એક નંબર। ચમકલ મારા કાંઈ ગયા આ રહ્યા, દઈ દેવાના સાદું। પછી જો જોઈ શકો છો આ મારો પાકો ભાઈબંધ છે, અમને ઉંમરના ભલે રહ્યા અત્યારમાં દૂધ લેવા આવ્યા। કાંઈ ભાઈ ફોટો દેખાડ્યો બધાને નવા ફોનનું, મેં કીધું હીરભાઈનું રિઝલ્ટ જોવો। પછી હીરભાઈ દૂધ લેવા અત્યારમાં આવી ગયા છે, પછી મેં કીધું એ દૂધ લઈ લે અને આપણી ભેંસ જો જોઈ શકો છો તમે કાળી કાળી કાલના પૈસા 7 રૂપિયા લેવાના છે। ઝૂમિંગ થઈ જાય છે। હવે આપણે અત્યારે સવારનો નજારો તમને દેખાડું, તમે જુઓ। પછી આ બે મારી દીકરી બે ગયા શાંતિથી, અને અત્યારનો નજારો તમે જુઓ ખાલી। જોઈ શકો છો સવારનો પહોરનો નજારો એક નંબર આવે છે ને, સવારનો નજારો એક જ નંબર આવે। પછી આપણે ખળ લેવા જવાનું છે મારા બા રે આવા, મારા બાએ ભાખરી બનાવવા છે, ભાખરી ખાઈને જવાનું ખળ લેવા। જો તમે ભાખરી બનાવી નાખો બા, આપણે એક નંબર। આપણે જવાનું ગામમાં દુકાન બધું જતા હોઉં સવારમાં પોરમાં 10નો ચાંદલો કરાવી નાખ્યું। મારા ભાઈ જાગીને જો ખાવા બેસી ગયો છે, તરત પાછો વાસણ ધોઈ પેલા આવતો રહે પાછો પાણકી સજા નવી આઈડીમાં અપલોડ કરું કાલ સવારમાં। આપણે ઘરે પહોંચી ગયા, તમે જોઈ શકો છો। જવાનું સીધું ખળ લેવા। હજી
મારા બા વાસણ ધોયા નથી મને કહેતો કે હટાવ જીજે કેટલા વાસણ બાઈક ફોન નથી ઉપર હવાનો નજારો તમે જોઈ શકો છો. પછી આપણે હવે હવાનું અત્યારે ખડ લેવા અને આ કાળીબા બેઠા છે તો એ સીધા જઈએ ખડી જે મળીએ તમને. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણી ગાડી લઈને હવે આપણે આવી ગયા છીએ ખડ લેવા. એટલે હવે સીધા કેમ કે આપણે ગાડી ઉપર બ્લોક ઉતારે એવું કન્ટેન્ટ છે નહીં એટલે આપણે આપણી સેફટી માટે જ રહેવાનું. એટલે ધંધા કરવા થતા નહીં ગાડી લઈને જ નહીં. અને હવે જો આ તમે રોડે ગાડી આપણી મૂકી દીધી છે શાંતિથી અને હું મારા બા બે ખડ લેવા જેવી છે કેમ કે સવારનો તમે નજારો અત્યારનો તમે જુઓ ખાલી એક નંબર આવે ઓ ભાઈ. જિંદગી મેં નહીં थी नहीं. હવે આપણે જઈ ખડ લેવા કેમ કે સારી જગ્યાએ સીધે ખડ મળી જાય ને એટલે વાંધો નહીં. કેમ કે અત્યારે અમારે ઢોર ગાયું બધી હોય, ભેંસ હોય, ગાવ હોય, બી સરે એટલે આટલામાં છે ખડ મળે નહીં સોન રાંચમાં એટલે અતિ જગ્યાએ. કેમ કે આ જુઓ તમે આ ડીલો આજ આપણી ભેંસ ખાતી નહીં પાછી એના માટે સારું સારું કેમ કે એક જગ્યાએથી મેં 4-5 દી લાગત ગાહડી હારી લાયા ને એમાં એવું થયું છે ખાતી નહીં તો સારું સારું ખડ વાળવા જેવી છે. બ્લોકમાં કન્ટેન્ટ બનાવી રહીજો તમે. તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો પછી મારી મમ્મી કણે ખડ લેશે અમે કણે તમને દેખાય તો કન્ટેન્ટ ઝૂમ કરીને દેખાવું. પછી એ તો ખડ લેશે. હવે આપણી સીધી કમ્પ્લીટ ખડની ગાંહડી થઈ જશે ને પછી જ બ્લોગ સ્ટાર્ટ કરવામાં આવશે. ત્યાં લગીને તમે બ્લોકમાં બન્યા રહીજો. મળીએ એટલે ઘડીક રહીને મળીએ તમને ગાંહડી આપણી થઈ જાય પછી. તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો ગાંહડી હવે ખડની વઢાઈ ગઈ છે. હવે આપણે સીધી આપણી બાઇક રહીને અહીંયા કણે લઈ જવાની રોડે. અને જે મારી મમ્મી એકાદી ફાંટ ભરે છે કે લઈને થોડુંક લઈ લઈ જાજુ હોય તો પછી ઘડીએ થોડુંક લેવા ખડ આવે. હવે ખડ લઈએ અને સીધી ગાડી પાસે તમને મળીએ. તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણે સામેથી ગાંહડી લાવી નાખી હવે આ મૂકી દીધી. હવે આપણે વેવાની છે ગાડી ઉપર તો મારી મમ્મી દોરી ચોડે છે. હવે ગાડી પર મસ્ત કમ્પ્લીટ બાંધી દેવી પછી ગાંહડી લઈને ઘેરે જવાનું છે. 2 ગાંહડી વેવાની એક કાર ઈ અને કા. તો હવે ગાંહડી બાંધી તમે બ્લોકમાં બના રહી. શું કહો ક્યાં કરે હો? ગાંહડી લાવી ઓલા એકમાં કરી વાળવી. તમે જોઈ શકો છો આપણે કમ્પ્લીટ ગાંહડી બાંધી દીધી છે. આ કણે નીચેની સાઈડ બાંધી દીધી છે. હવે આપણે ગાડી લઈને જઈએ અને ગાંહડી ઘરે નાખી તમને બ્લોકમાં દેખાડે બનારો બ્લોક દેખ શકતે હો. આપણે ઘરે ગાડી લઈને પહોંચી ગયા હવે જવાનું બીજી ગાંહડી લેવા. એ તો મારી મેથી લઈએ પણ ઘરે આવીને બ્લોગ સ્ટાર્ટ કરી હવે. તો ફ્રેન્ડ આપણે ઘરે પહોંચીને સીધા સફરજન ખાવા માંડ્યા. પછી મારા પપ્પાએ તે મફતિયા સફરજન ખાવા માંડ્યા કે કામે ગયા નતા ને ખડ લેવા જો. મલાઈ કહી દઉં હું હા તમે જોઈ શકો છો આપણો પેલાનો ફોન હે. લાઈટ ચૂલ્યા ચાલુ કરે. થોડુંક સફરજન ખાઈ નાખ્યું. પેલું કહી દઉં હું ડાઉનલોડ કરવા માંડી ગયો જો આપણે સફરજન ખાઈ નાખ્યું શાંતિ છે. જોઈ શકો છો આપણે હવા બપોરનો ખાવા બેસી ગયા. જો પપ્પા બેઠા હે હું બેસી ગયો. કેટલા વાગ્યા પપ્પા? ઝૂમ કરો 2 વાગી ગયા. આજ તો હું બહાર ગયો તો રખડવા થોડો એટલે 2 વાગી ગયા. આપણે ખાઈ લેવી શાંતિથી. તમે જોઈ શકો છો આપણે ખાઈને સૂઈ ગયા શાંતિથી. અને મારા પપ્પા સૂતા છે અને જો અહીંથી ચાલુ છે શું કરે છે આપણે
મળીએ તમને ફીટ 5 વાગે. કાલે જઈને દિવસમાં બનારો હવે આરામ કરીએ. મળીએ 5 વાગે. તો ફ્રેન્ડ આપણે જાગી ગયા છે, સીધું જવાનું નાવા. તો લઈને મળીએ તમને. ફ્રેન્ડ આપણે નહીં ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છીએ. હવે જવાનું છે થોડીક ગામમાં માટો બાટો મારી ભાઈબંધની દુકાન બાજુ. અને જો 4:30 છે એટલે 2 માદી ગઈ શાંતિથી વાઘોલા માંડી. મા પપ્પા હુતા હે. પછી જો કેટલા વાગ્યા 5 વાગવાની તૈયારી છે. 5 તો વાગી જશે પણ ગામમાં જવાનું. ફ્રેન્ડ આપણે જેવી છે ગામમાં. તો ગામમાં તરફ હાલે નીકળ્યા છીએ. મારા બાની અહીં નથી નીકળો જો આવ્યો. ખાબો કી પેલા જૂની નથી થતો. પાર્લે બિસ્કીટ ગામમાં જાઉં હું. ખાબો કી જોઈ રહ્યો હું આવી ગયો મારા ભાઈબંધની દુકાને કણે બેહવા મફતિયો માવો ખાવા. આપણે નથી ખાતા. હવે ઘડીક બેહીને જતું રહેવાનું. ઘડીક બેહી ગયા પાસ લઈ તો જોઈ શકો છો મારા પાકા ભાઈબંધ આવી ગયા હી. હીરુસિંહ જો હા હીરભાઈ ભાગ્યા. ઓલું કીધું એમાં ભાગ્યા હો. ના શું ચાલે 20 થયા છે. મેં જાય નહીં. ફ્રેન્ડ આપણે પાછા ઘરે આવતા રહ્યા. દુકાનની ભાઈબંધની દુકાને જતા રહ્યા હતા. એટલે પછી મેં કીધું પાછા જે ઘણું બેઠા. મારા હીરભાઈ ભાઈબંધ આવ્યા હતા. તમને ખબર તો હોય વરસાદનો મોસમ આવે એટલે કંઈક તો સારું ખાવાનું મન થાય. તમારા ભાઈબંધે બનાવી નાખી મેગી તમે જોઈ શકો છો. પછી હું નવા મુહૂર્તનું નવું મેગી. કેમ કે જો મેગી ઉભરાઈ ગઈ. અમે ઘડીક જો બ્લોકમાં આ રીતે કન્ટિન્યુ રહેત ને ગેસ ધીરે કરી નાખું. મસાલાને પડી નાખી દઉં પહેલાં ઘડીક બ્લોક મારો. આપણે મસાલો કમ્પ્લીટ નાખી દીધો તમે જોઈ શકો છો. હવે શાંતિથી મસ્ત મેગી બને એટલે ખાવાની છે. અને આ મારા ભગત આવી ગયા મેગી ખાવા. તમે જોઈ શકો છો ભગત. હે ભગત. અને પાછું વરસાદ આવે એવું થયું તમે જોઈ શકો છો. વરસાદ આ બધે આવે એવું થઈ ગયું તમે જોઈ શકો છો. અત્યારનો નજારો ખાલી જો. વરસાદ ગાભા કાઢ નાખશે. તો ફ્રેન્ડ પછી મેગી ડાયરેક્ટ મસ્ત મજાની ખાઈ નાખી. મેગી ખાઈને પછી સીધા આપણે આરામ કરવા માંડ્યા. ઘડીક આરામ કરીને પછી જે પાછું ખાવાનું બાકી એટલે અમને ખાવાનું ખાઈ બંધ મસ્ત વિડીયો શૂટ કરીએ. પછી એડિટિંગ કરવાના જે બ્લોક એડિટિંગ કરી પછી અપલોડ કરવાનું સવારમાં. અને અત્યારે તો મારી મમ્મી ખાવાનું બનાવે છે તમે જોઈ શકો છો. આ લેતા ફોન પાછો આપણો. તો ફ્રેન્ડ આપણે જમવા બેસી ગયા છીએ તમે જોઈ શકો છો. હવે જમી લઈએ શાંતિથી. અત્યારે છે ડુંગળીનું શાક અને રોટલી બસ બીજું કંઈ છે નહીં. તો ફ્રેન્ડ આપણે જમી લીધું મસ્ત મજાનું. અને પછી આપણે જમીન સીધા બહાર આવતા રહ્યા. કેમ કે વિડીયો એડિટિંગ કરવો પડશે. અને આ બ્લોગ સારો લાગ્યો હોય તો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ બીજો નેક્સ્ટ વિડીયોમાં. તાલકીન બધાને જય માતાજી. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.